નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો ગુજરાત વિદ્યુત નિયામક આયોગના વીજ લોકપાલે સ્માર્ટ મીટર અંગે એક મોટો ચુકાદો આપ્યો છે. તો સ્માર્ટ મીટર અંગે આ મોટો ચુકાદો કે જ્યાં વડોદરાના એક કેસની સુનાવણી દરમિયાન લોકપાલે સ્પષ્ટ કર્યું કે વીજ કંપનીઓ નિયમ મુજબ પરંપરાગત મીટર બદલી અને સ્માર્ટ મીટર લગાવી શકે છે અને જેના માટે ગ્રાહકોને અગાઉથી પરવાનગી કે સંમતિ લેવી જરૂરી નથી. જૂનું મીટર ફરી લગાવવાની માંગણી કાયદેસર રીતે માન્ય રાખી શકાય નહીં, ત્યારે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન પ્રક્રિયા ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 અને ગ્રાહક અધિકાર નિયમોને આધીન છે. અરજદારે ઓટો ડેબિટ સુવિધા ખોરવાઈ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ વીજ કંપનીએ સ્પષ્ટતા કરી કે બેન્કિંગ પ્રક્રિયાને મીટરના પ્રકાર સાથે કોઈ સંબંધ નથી. ત્યારે જીઈઆરસી વીજ લોકપાલનો આ મહત્વપૂર્ણ ચુકાદો અંગત સ્માર્ટ મીટર જે બદલવા ગ્રાહકની પૂર્વ સંમતિ જરૂરી નથી તેવું જણાવ્યું છે અને જ્યાં જૂનું મીટર ફરી લગાવવાની માંગ કાયદેસર નથી અને તેને લઈને આજે આપણે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી. તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે. આયોગ દ્વારા ખાસ કરીને ઇલેક્ટ્રિક જે યુનિટો છે સ્માર્ટ મીટર છે તેને લઈને ઘણા બધા વિવાદો થયા, ત્યારે આયોગ આ મામલે વચ્ચે આવ્યો અને આયોગે હવે એવું કહ્યું છે કે સ્માર્ટ મીટર કંપની ઈચ્છે ત્યારે લગાવી શકશે. ત્યારે અમદાવાદવાસીઓ આ મામલે શું કહી રહ્યા છે, સ્માર્ટ મીટરથી ફાયદો છે કે નુકસાન, પહેલાં તો એ જાણી લઈએ. ત્રિભુવનભાઈ, એ જણાવશો કે સ્માર્ટ મીટરથી ફાયદો કે નુકસાન? સ્માર્ટ મીટરમાં જેના ત્યાં લાગેલા છે એ લોકોની ફરિયાદ એવી છે કે સ્માર્ટ મીટરની અંદર બિલ વધારે આવે છે. બરાબર છે. હવે કોઈપણ વ્યક્તિ કોઈપણ ઉપકરણો વાપરતું હોય, ફ્રીજ છે, ટીવી છે, એસી છે, આ છે તે, બરાબર છે. હવે પહેલાં જે મીટરોમાં બિલ આવતું હતું રેગ્યુલર બિલ આવતું હતું, ચલો સમજો કે એના વપરાશના આધારિત એણે પૈસા ચૂકવવા જોઈએ. હવે સ્માર્ટ મીટરની અંદર એવી લોકોની ફરિયાદ છે કે ઘણું વધારે બિલ આવે છે. હવે તમે વિચાર કરો કે એક ગૃહસ્થ માણસ અમદાવાદ જેવા માન્ચેસ્ટર સિટીની અંદર રહેતો હોય, એને બાટલાના બી તમે હજાર રૂપિયા લો, આવી સ્માર્ટ મીટરમાં ભાવ વધારી દો, એમાં પાછું કંપનીઓ એમ કે અમે ધારીએ એના ત્યાં સ્માર્ટ મીટર નાખી શકીએ, અમારી ઈચ્છાથી નાખીએ. એટલે અમે મકાન લઈને રહેતા હોય અમદાવાદ શહેરમાં, અમારી પોતાની પ્રોપર્ટી હોય, એના માલિક અમે હોય, અમારી પ્રોપર્ટીમાં તમે તમારી વસ્તુઓને એ કરો તો અમને પૂછવાનું નહીં અને અમને કહેવાનું નહીં, અમારી મરજી પણ નહીં જાણવાની અને તમે આપો એ રીતે જ અમારે જીવવાનું. મને તો એવું લાગે છે કે હવે આ સરકારની મળતિયા કંપનીઓ જો ફૂડ કોર્ટ છે કે વેજીટેબલ્સ પેલું સંગ્રહનું ભેગું કરશે તો કાલથી એવું કહેશે કે તમારા ઘરની અંદર શાકભાજી પણ સરકાર ઈચ્છે અથવા આવા કોઈ આયોગ ઈચ્છે તો એ જ આવશે, એ સિવાય તમારે બહારથી કશું લેવાનું નહીં. તો આવી સરમુખત્યારશાહી ક્યાંય જોઈ હતી ભાઈ? આવું હોતું હશે? આ લોકશાહી દેશ છે ભાઈ, પોતપોતાની રીતે પોતપોતાના જીવન સરકાર વીજળી આપે છે, એનો ચાર્જ લે ના લે એની કોઈ ચોરી કરવાની કોઈની જરૂર ના પડે. પણ તમે સ્માર્ટ મીટરના નામે લોકો ઉપર એવું ભારણ શું કરવા વધારો કરવા માગો છો? એક તો નોકરી નથી, બેકારી છે, છોકરા ભણાવવાના પ્રોબ્લેમો, ભાડાના મકાનમાં રહે અને 12 મહિને ખાલી કરવાના પ્રોબ્લેમ, હજારો પ્રોબ્લેમો સાથે આ જીવતો માણસ, અને આ પાછી હવે તમે નવી બાબત લાવ્યા સ્માર્ટ મીટરની. આવું કેવી રીતે ચાલે? આ ગુજરાત ગાંધીનું ગુજરાત છે. આવી રીતે પોતાના પૈસે કમાવું, પોતાના ઘરમાં રહેવું અને તોય શાંતિથી નહીં જીવવાનું, આવી અકળામણ અનુભવી રહ્યો છે અમદાવાદ આજની તારીખે. તમે શું માનો છો કે જે પ્રમાણે કંપનીઓ છે તે સ્માર્ટ મીટર લગાવશે તો સ્માર્ટ મીટરથી તમને ફાયદો લાગે છે કે નુકસાન? ના, સ્માર્ટ મીટરથી મને નુકસાન જ લાગે છે, કારણ કે સ્માર્ટ મીટરમાં જ્યારે આપણે ઘરમાં સાદું મીટર હતું ત્યારે આપણું લાઇટ બિલ ઓછું આવતું હતું, પરંતુ સ્માર્ટ મીટરમાં લાઇટ બિલ આપણે જોઈએ છીએ કે જે જૂના મીટર કરતાં સ્માર્ટ મીટરમાં વધારે લાઇટ બિલ આવે છે. જ્યારે આપણે કોઈ કંપનીને આની કમ્પ્લેન કરવા જઈએ તો કંપની આપણને ઉલટું સામેથી એમ કહી દે કે આ મીટર સાચું જ છે, અમે જે રીતે કહીએ એ રીતે ચાર્જ આપવો જોઈએ. જો આપણે એ બિલ ના ભરીએ તો એ લાઇટ બિલ આજે કાપીને જતું રહે છે આપણા ઘરની, તો એ ખૂબ જ નુકસાનકારક છે આપણા માટે. ના, અયોગ્ય છે. તમે શું માનો છો, વીજ કંપનીઓ જે પ્રમાણે પોતાની મનમાની ચલાવે છે, આયોગ આ રીતે તેની ફેવર કરતું હોય, તમને કેટલું નુકસાન લાગે છે? આ તો એક રીતે જોવા જઈએ તો પોતાના મળતિયાને જ ફાયદો પહોંચાડવાનું કામ કરી રહી છે આ સરકાર. ખેડૂતોનું, ગરીબોનું, કોઈ આમ નાગરિકનું કોઈ વિચારતું જ નથી. આજ સુધીમાં કોઈ પણ અત્યાર સુધીના જેટલા પણ જે પ્રોજેક્ટો દેવામાં આવ્યા એ પોતાના મળતિયાને અને પોતે ફાયદો થાય તે જ જોવે છે. અત્યારે જે ગુજરાતની પરિસ્થિતિ જોઈ રહ્યા છે તે પ્રમાણે એવું લાગી રહ્યું છે કે ગુજરાત અત્યારે આપણું ખાડામાં જઈ રહ્યું છે. કેમ કે ખેડૂતોની જમીનમાં
પોતાની જમીનમાં પોતાના દસ્તાવેજમાં તોય પૂછ્યા વગર તે ગમે ઈ કરી નાખે. તો કાલ સવારે આપણે એમ જ સમજવાનું આપણા ઘરમાં અહીં આવીને ગમે ઈ કરી શકે છે. બસ મારી એક જ વાત છે કે આ મળતિયાઓને ફાયદા પહોંચાડવા ગમે ઈ કરી શકે છે. તમે વીજ પોલની વાત કરી તો આ સ્માર્ટ મીટર લગાવવાની વાત છે, તો વીજ પોલમાં એ દાદાગીરી છે, હવે મીટરમાં દાદાગીરી છે. વીજ પોલમાં કાયદેસરની આ દાદાગીરી જ કહેવાય ને કે આપણી પોતાની માલિકીનું ઘર આપણે જે ધારીએ એ મીટર લગાવી શકીએ. આપણે કેવી એ પ્રમાણે એમને મીટર લગાવવું જોઈએ. ભાઈ અમારે સ્માર્ટ મીટર નથી જોતું તો નથી જોતું. અચ્છા, એક તરફ જ્યારે ઇલેક્ટ્રિસિટીના ભાવ વધતા જાય છે, આ સમજો એવરેજ સિટીની વાત કરીએ 9 રૂપિયા લેવામાં આવે છે, પણ સોલાર જેવી વાતો કરવામાં આવેલી હતી એમાં 2 રૂપિયા જ રિફંડ આપે છે, 7 રૂપિયાનું નુકસાન છે. હવે કંપનીમાં આમાં તો કેવું છે કે જ્યાં સુધી સોલર કંપનીનો કોઈ એવો વ્યક્તિ આ કમલમનો લાભાર્થી હશે ને એના લાભાર્થી નિર્ણયો કરવામાં આવતા હશે, પણ એ જ લાભાર્થીએ પછી એના નુકસાન જતી વાતો કરી હશે. એટલે આ જ સત્તાધીશોએ પાછા એમના લાભાર્થીને ફાયદો કરાવવા માટે આવી રીતે જનતાને એન કેન પ્રકારે લૂંટવા સિવાય અત્યારે આજની તારીખમાં કોઈ પણ પરિસ્થિતિ એવી નથી દેખાતી કે જેનાથી આમ આદમીને ફાયદો થાય. એટલે કે સ્માર્ટ મીટર ગમે ત્યારે લગાવે ત્યારે આયોગનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લોકો વખોડી રહ્યા છે. એક તરફ મોંઘવારીનો માર તો બીજી તરફ આ રીતે સ્માર્ટ મીટરના વીજ યુનિટની સામે ઘણી વખત આક્ષેપો પણ થઈ ચૂક્યા છે, ત્યારે આ સ્માર્ટ મીટરનો વિરોધ પણ અમદાવાદવાસીઓ કરી રહ્યા છે. કેમેરામેન ધ્રુવ પટિયાર સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આ જ મુદ્દે સુરતની જનતાના મંતવ્યો શું છે આવો જોઈએ. બી વાત યાદ અને હજી ચાલુ છે, પણ ખાસ કરીને જ્યારે સ્માર્ટ મીટરમાં કહેવામાં આવ્યું છે કે જે સ્માર્ટ મીટર છે એ કોઈને પરમિશન લેવાનું જરૂર નથી. એ DGBCLનું કામ છે, સરકારી કચેરીનું કામ છે, એ કરી શકે. લઈને આપણી જોડે એડવોકેટ છે, એમની જોડે વાત કરીશું. શું કહેશો જે હિસાબે DGBCL ને સ્માર્ટ મીટર છે એ લઈને જે પહેલાં એવું હતું કે અમે લગાવશું નહીં લગાવશું અમારી મરજી છે, હવે એમ કહેવામાં આવેલું છે કે ગ્રાહકને જરૂરી નથી પૂછવાનું, એ DGBCL વાળાની મરજી છે લગાવી શકે. મારું નામ અભિષેક સિંહ રાજપૂત છે. હું સુરત ડિસ્ટ્રિક્ટમાં પ્રેક્ટિસ કરું છું એડવોકેટ તરીકે. પહેલી વસ્તુ છે કે સ્માર્ટ મીટર આજે નહીં તો કાલે લગાવવું જ પડશે, કેમ કે સ્ટોક જે જૂના મીટરનું છે એ પતી જ ગયું છે અને નવા મીટર લગાવવા જ પડશે. અને એના લગાવવાથી ઘણા ફાયદાઓ છે. ઓનલાઈન પેમેન્ટ થઈ શકે છે, રિચાર્જેબલ હોય છે. સૌથી વધુ વાત છે કે સરકારમાં થતી ચોરીઓ, જે વીજ જોડાણથી સરકારમાં થતી ચોરીઓને અટકાવી શકાય એ અનુસંધાને સ્માર્ટ મીટર લગાવવું એ સારું છે. જરૂર બીજા એડવોકેટ છે, એમની વાત કરો. આપનું શું નામ છે, શું કહેશો જે હિસાબે સ્માર્ટ મીટરને લઈને? મારું નામ નીરજસિંહ રાજપૂત છે. સુરત ડિસ્ટ્રિક્ટમાં હું એઝ અ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું. મારું એવું માનવું છે બધાને સ્માર્ટ મીટર લગાવવું જોઈએ, કેમ કે ટેકનોલોજી વધે છે, લોકો ટેકનોલોજીથી એ લોકો જાણશે ટેકનોલોજીને. અને બીજી વસ્તુ કેવી છે કે લોકોને બિલ ભરવા માટે ઓફિસે જવાની જરૂર નથી અને એ લોકો પોતાના વીજળી બિલને પણ ટ્રેસ કરી શકે છે. હા, એક નેગેટિવ પોઈન્ટ હું કહી શકું છું કે ઘણા જગ્યાએ ફરિયાદો આવે છે કે વીજળી બિલ વધારે આવે છે, તો એના પ્રત્યે કામગીરી કરવું જોઈએ. સાઉથ ગુજરાત વીજ કંપનીને કાં તો કોઈ વીજ કંપની જે પણ છે એને એ ફરિયાદોનો નિકાલ ફટાફટ આવે ને તત્પર આવે ને અસરકારક રીતે થાય એ રીતના કરવું જોઈએ. મારું એવું માનવું છે કે સ્માર્ટ મીટર બધાને લગાવવું જોઈએ, એ બધાને માટે સારું છે. બિલકુલ બીજા એડવોકેટ છે, એમને જો આપનું શું નામ છે ને શું કહેશો? જે પહેલાં એવું હતું કે ગ્રાહક ચાહે તો જ સ્માર્ટ મીટર લાગી શકે, હવે એવું કહેવામાં આવ્યું છે કે જે એ DGBCL વાળાનું કામ છે એ લોકો ધારે તો કરી શકે. મારું નામ પાર્થ રવિ દેવડા છે. હું સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અહીંયા પ્રેક્ટિસ કરું છું. આજે ડિજિટલ મીટરનું કામકાજ છે એ બરોબર છે, કેમ કે આજે બધું સ્માર્ટ ચાલુ થઈ ગયેલું છે. ઓનલાઈન પેમેન્ટ થઈ શકે છે, ગ્રાહકોને પણ લાંબી લાઈનમાં ઊભું નહીં રહેવું પડે અને આ ઓનલાઈન સિસ્ટમમાં ડિજિટલ વેમાં આ બહુ થવાનું બહુ જરૂરિયાત છે. બીજા એડવોકેટ છે, એમની જોડે આપનું શું નામ છે સાહેબને? જે હિસાબે ડિજિટલ મીટરની પહેલાં બહુ વિવાદ થતું હતું, હવે એમ કહેવામાં આવે છે કે ગ્રાહકને એમ એના મરજીથી નહીં પણ જે DGBCL વાળો છે એ ધારે તો લગાવી શકે છે. મારું નામ કૌશલ ચોકસી છે. જબરજસ્તી ના હોવી જોઈએ, ગ્રાહકની મરજી પ્રમાણે કરવું જોઈએ. અને અત્યારે જે મીટર ચાલે છે, જો ચોરી થવાની તો આમાં પણ થાય ને પેલામાં પણ થશે, એટલે એવું કોઈ કારણ નથી કે આમાંથી ચોરી અટકી જાય. અને જેમને તો આ મીટર લાગેલા છે એમની પોતાની ફરિયાદ છે કે બિલો વધારે આવે છે અને એક્સેસ એટલા બધા બિલો આવે છે. અને બીજું એક કારણ એ છે કે પ્રીપેડ મીટર, હવે લાઇટમાં પ્રીપેડ મીટર પોસિબલ નથી. ઉનાળો હોય, બીજો સિઝન હોય તો લાઇટનું વપરાશ કેટલું જ થાય એ નક્કી નથી. અને જો રાતોરાત જો લાઇટ બંધ કરી દેવામાં આવે તો કસ્ટમરને ઘણી બધી તકલીફ પડે એવું છે. એટલે
JEB વાળા કે જે સંસ્થા છે એમણે બધાને વિશ્વાસમાં લઈને ચાલવું જોઈએ અને આમાંથી કોઈ ખોટું થશે નહીં એનું યોગ્ય કારણ આપશે તો બધા લગાવશે જ, પણ જબરજસ્તી હોવું જોઈએ નહીં. જેની મરજી હશે તો લગાવી શકે. થેન્ક યુ. સાહેબ, વાત કરીએ જે મોબાઈલ રિચાર્જ જેવું આ સિસ્ટમ છે, જેટલા રિચાર્જ કરો એટલા દિવસ ચાલશે, તેમાં લોકોને નુકસાન કે ફાયદા કઈ દેખાય છે? મોબાઈલ રિચાર્જની વસ્તુ અલગ છે. મોબાઈલ રિચાર્જમાં કેવું છે કે બેલેન્સ તો આપણે દેખાતી હોય, ખબર હોય, અને આપણે રોજ રોજ ચેક કરતા હોય. JEB મીટર આપણે રોજ ચેક નથી કરવાના. હવે ઘરમાં 4 બેડરૂમ હોય, 4માં એસી કોઈ ચલાવે કોઈ ના ચલાવે, હવે અડધી રાત્રે લાઇટ બંધ થઈ જાય અને બેલેન્સ બી જમા રહી. હવે મોબાઈલ રિચાર્જ જે પ્રીપેડ પહેલાં આવતા હતા, હવે પ્રીપેડ વાળું બંધ થઈ ગયું, અનલિમિટેડ આવતા થઈ ગયા. એમાં લોકોને ઇઝી થાય છે. તો આ રીતે બિલિંગમાં સિસ્ટમમાં જે લોકો ટેવાયેલા છે અને એની તકલીફ નથી પડતી, એના માટે બિલિંગ વાળું સિસ્ટમમાં સારી હોવી જોઈએ. બિલકુલ. શું કહેશો, જે આ મોબાઈલ વાળા જેવું સિસ્ટમ હતું જે પહેલા લોકો એમ કહેતા હતા કે લાઇટ બંધ એટલે અચાનક જ કટ થઈ જાય છે, અમને ખબર નથી પડતું કે આ મીટરનો ક્યારે રિચાર્જ પૂરું થઈ જાય છે, એ નુકસાન થશે? એમાં સૌથી પહેલાં છે ને કે જે વપરાશ છે, જે લોડ છે, એ નિયંત્રણ કરવું પડે. કે તમે 0.5 કિલોવાટમાં આખું ઘર ચલાવો એ યોગ્ય નથી. પહેલી વસ્તુ તે સરકારને ઘાટો થાય છે. બીજી વસ્તુ છે કે જેટલા તમે જે તમારું જે વપરાશ છે એને કંટ્રોલમાં લાવવું જ પડશે. કંટ્રોલમાં નહીં લાવો તો તકલીફ જ રહેશે. અને રિચાર્જેબલ છે, જેટલું તમે રિચાર્જ કરો છો એટલું તમે વાપરવાનો છો, વધારે ના વાપરવાનો નથી. તો એમાં કોઈ ખોટું નથી, કેમ કે પાછળથી પણ બિલ આવી શકે છે. અને એમાં આપણે રિચાર્જ વાળું હશે તો અમે ઓછું વપરાશ કરીએ એવું દિમાગમાં ધારણ થઈ જ જાય છે, એટલે આપણે ઓછું પણ વપરાશ થઈ શકે છે. જી બિલકુલ. આપનું શું મંતવ્ય છે, શું કહેશો જે હિસાબે જે મોબાઈલમાં જેવી રીતે બિલ આવે છે એવી રીતે ના પણ બિલ લેવાનું છે, તો શું કહેશો? જો ટેકનોલોજી બધી જગ્યાએ આવી છે અને ટેકનોલોજીનો યુગ ચાલે છે. જેમ કે પહેલાં પોસ્ટપેડ આવતા હતા, મોબાઈલ પર આપણે રિચાર્જ પોસ્ટપેડ કરતા હતા, ઠીક છે. હાલમાં પ્રીપેડ થઈ ગયા, એટલે લોકો જાગૃત થશે કે મને આટલું જ વાપરવું છે. એ રીતના એમ લોકોને બચત પણ વધશે, લોકોની પ્રજાની બચત પણ વધી શકે આના લીધે. અને જો ટેકનોલોજીને આ તો આવવાનું જ છે, એના વગર કોઈ બીજો કોઈ રસ્તો નથી. બિલકુલ. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના એડવોકેટ છે, જેમને કેવું છે ખાસ કરીને જે સ્માર્ટ મીટર છે એ વાપરવું જોઈએ, કેમ કે એમાં બધી વસ્તુ ડિજિટલ થાય છે, તો આ મીટર પણ ડિજિટલ થઈ જવો જોઈએ. અને ખાસ કરીને જે હિસાબે વાત કરીએ, જે પહેલાં ઘણા વિવાદ પણ થતા હતા, ધીરે ધીરે લોકોને સમજાવવા પછી લોકો સમજે પણ છે, લગાવે પણ છે. ખાસ કરીને વાત કરીએ જે હિસાબે જે બિલ છે, જે આવવાનું જે બિલ છે, ખરેખર એવું હતું કે જે તમારે જેટલા રિચાર્જ કરો એટલું રહેશે. પહેલાં સ્ટાર્ટિંગમાં બહુ અફવા પણ હતું ને હવે ધીરે ધીરે લોકો લગાવવા પણ માંડ્યા છે. કેમેરામેન સોહેલ શેખ સાથે દીપક રામન, કેવે ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્યો શું છે, આવો જોઈએ. ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન લોકપાલ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હવે વીજ મીટર જે સ્માર્ટ મીટર જે લગાવવાના છે તેના માટે કોઈ પણ પ્રકારની ગ્રાહકની સંમતિની જરૂર નથી. વીજ કંપનીએ સ્માર્ટ મીટર લગાવી શકાશે નિયમસર. જૂના મીટર જો લગાવવાની માંગ કાયદેસર નહીં ગણાય, MGVCLના પક્ષમાં લોકપાલે આપ્યો છે મહત્વપૂર્ણ નિર્ણય. સ્માર્ટ મીટરથી ઓટો ડેબિટ પ્રભાવિત નહીં થાય. સ્માર્ટ મીટર મુદ્દે લોકપાલે સ્પષ્ટતા કરતા વિવાદને સમાપ્ત કર્યો છે. ખાસ કરીને વાત કરીએ આજ મુદ્દાને લઈને તમામ જે વડોદરાના જાગૃત નાગરિક છે, જેમના ઘરે સ્માર્ટ મીટર પણ છે, સ્માર્ટ મીટર અંગેની માહિતી પણ છે, આપણે સૌ પ્રથમ તેમની સાથે વાત કરીશું અને જાણીશું. સર, શું કહેશો, જે પ્રમાણે સ્માર્ટ મીટરની વાતો છે, અનેકો એવા લોકો પાસે કે અમારા મીટરમાં અમે લગાવ્યા બાદ અમને બિલ વધારે આવે છે, જૂના મીટર સારા હતા, આવા ઘણા બધા દ્રષ્ટિકોણ છે. આપણું શું મંતવ્ય? આમ જોઈએ તો MGVCL આજે સ્માર્ટ મીટર હમણાં કાઢ્યા છે. ગ્રાહકને પૂછવું તો જોઈએ જ કે ભાઈ અમે લગાવીએ કે ના લગાવીએ, પણ ગ્રાહકે બી એમને સંમતિ આપવી જોઈએ. એનું કારણ એ છે કે પહેલા આપણે જે ડબ્બાવાળા જે ટીવી હતા એ કોયલવાળા, એ વધારે વીજ ખપત કરતા હતા. અને અત્યારે જે સ્માર્ટ આપણે જે ટીવી છે એ તમે આખો દિવસ જોશો તોય એ વધારે વીજળી ખપત કરે નહીં. એટલે માટે કે અત્યારે સ્માર્ટ મીટર જે લગાવવાના હોય છે એની જોડે બાજુની અંદર એક જૂનું મીટર લગાવો અને બેવની કમ્પેરિઝન કરી અને બેવનું સરખું બિલ જો આવતું હોય તો એ સ્માર્ટ મીટર લગાવાય. નીકળ સ્માર્ટ મીટર ના લગાવાય, કારણ કે ગ્રાહકને બી સંતોષ મળવો જોઈએ. ગ્રાહકને સંતોષ મળશે
તો બધાને જે MGVCL ને બધા જ ગામડાઓમાં અને શહેરોમાં સ્માર્ટ મીટર લગાવવાની પરમિશન ગ્રાહક જ આપી દેશે. ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે જૂના મીટર પણ લગાવેલા હતા, ત્યારબાદ એક ડિજિટલ મીટર આવ્યું, હવે સ્માર્ટ મીટર આવ્યું. તો ક્યાંક ને ક્યાંક જ્યારે મીટર લગાવવાની વાત છે તો એક શરૂઆત તો થયેલી હતી, ત્યારે જઈને મીટર લોકોએ પણ એક્સેપ્ટ કર્યા કે ભાઈ આ મીટર બરાબર છે, ડિજિટલ પણ બરાબર છે. હવે સ્માર્ટ મીટર માટે અમુક વાર વિરોધ થાય છે, પણ જાગૃતિ, તમને લાગે છે કે જાગૃતિનો અભાવ છે? જાગૃતિનો અભાવ છે. એવું છે કે જે લોકોએ જે બિલ જોયું ના હોય, કે ધારો કે પહેલા આપણે જૂની ગાડીઓ આપણે ચલાવતા હોઈએ છીએ અને આપણે આવી નવી ટેકનોલોજીની ગાડીઓ ચલાવીએ, એમાં એવરેજ બી સારું મળતું હોય ને બધું રીતના હોય. પણ અત્યારે હવે તમારે જૂના અને સ્માર્ટ મીટરની જે કમ્પેરાઇઝની અંદર જો ચાલુ કરો તો તમને ખબર પડે કે સ્માર્ટ મીટરથી આપણાને કેટલો ફાયદો થાય. તમે ધારો કે સ્માર્ટ મીટર લગાવ્યું, બરોબર છે, તમે અંદર ભૂલી ગયા કે ટીવી ચાલુ છે કે એસી ચાલુ છે, ગમે તે, તમારે અત્યારે એવું હોય કે એસી ચાલુ છે અને સ્માર્ટ મીટરની જે લિમિટ પૂરી થઈ જાય પૈસાની, તો એ ઓટોમેટિક બંધ થઈ જાય અને એ તમારા પૈસા, તમે 1 મહિના સુધી ઘરમાં ના જાઓ તો એ તમારા પૈસા બચે. ચોક્કસથી પૈસા બચી શકે તેવી રીતની વાત છે. આપણે શું કહેશું, કારણ કે વીજ ચોરી અટકાવવા માટે આ સ્માર્ટ મીટર ખૂબ જરૂરી છે, એક એવી વાત કરીએ તો પણ આપણે, આપણું શું મંતવ્ય? જી, ચોક્કસથી મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું ગુજરાતની જનતાને કહેવા માંગીશ કે દરેક સિક્કાની 2 બાજુ હોય છે. તો સર્વપ્રથમ તો એ વાત હું જણાવવા માંગુ છું કે આના જે ડ્રોબેક હતા એની અંદર ઘણો બધો ફાયદો થઈ શકે છે સરકારને અને જે નાગરિકોના ટેક્સના નાણાંનો. કેમ કે અમુક એરિયા એવા હતા કે જ્યાં આગળ વીજ ચોરી પકડવા માટે જ્યારે MGVCLના કર્મચારીઓ જાય તો તેમની પર હુમલા થતા હતા. આવા બધા બનાવો બનશે જ નહીં, કેમ કે હવે આપોઆપ જો બિલ નહીં ભરવામાં આવે તો ત્યાં આગળથી ઓટોમેટિક સ્ટોપ થશે અને જેવું બિલ ભરશો એટલે ઓટોમેટિક ચાલુ થશે. દરેક સિક્કાને મેં આગળ જેમ કીધું એમ 2 પાસાઓ છે. આની અંદર અગાઉ જેમ આ ખટંબા સરપંચશ્રીએ કીધું કે આની અંદર જાગૃતિ લાવવાની જરૂર હતી. નાગરિકોને પહેલા સમજાવવું જોઈતું હતું કે આની અંદર આટલા એના ફાયદા છે. તમે એમને થોપી બેસાડશો તો એનો વિરોધ જ થવાનો છે, પરંતુ એમને કન્વિન્સ કરીને, સમજાવીને જો આપવામાં આવે તો આના ઘણા બધા ફાયદા પણ છે. નુકસાન એ છે કે ઘણા બધાને જે ગેરસમજો પહેલા વર્તમાન પત્રમાં આવ્યા અને એમાં કેટલીક ગેરસમજો ફેલાઈ કે કોઈકનું આટલું બિલ આવી ગયું, કોઈકનું આટલું બિલ આવી ગયું. તો દરેક વસ્તુનો જો સંતોષકારક જવાબ આપવામાં આવે તો આ સ્માર્ટ મીટરનો નિર્ણય આવકારદાયક જ છે. આમાં જે જાગૃત નાગરિક છે, જે શિક્ષિત છે, એ આનો ક્યારેય વિરોધ કરે જ નહીં. એનું કારણ એ છે કે એનાથી કેટલાય હજારો કલાકની જે માનવ કલાકો જે છે, માનવ શ્રમના કલાકો છે, એની બચત થશે. કર્મચારીઓ જે છે એ ઓછા કર્મચારીમાં સારું મેનેજમેન્ટ થઈ શકશે. અને ગ્રાહકના પક્ષમાં એક ફાયદો એ કે પહેલા જ્યારે વીજ આપણે બિલ નહોતા ભરતા અને વીજ જોડાણ કાપીને જતા રહેતા હતા, તો ફરી જોડવા માટે થઈને તમારે એની ત્યાં ધક્કા ખાવાના, પછી તમારે ફેસ બદલવો હોય તો બી ધક્કા ખાવાના. આ બધું એપ્લિકેશન પર થઈ ગયું અને જે જોડાણ ફરીથી રિકન્સિલેશન જે ચાર્જ કહેવાતો હતો, 350 રૂપિયા પ્લસ GST લેવાતો હતો, એ પણ હવે નહીં ભરવો પડે. તમે સીધું તમારા UPI થી પેમેન્ટ કરો અને તુરંત ચાલુ થઈ જાય. તો આમાં એકંદરે જોવા જઈએ તો ઘણી બધી બચતો છે અને દરેકના નાણાં, જે ટેક્સના નાણાં છે નાગરિકોના, એના ખૂબ સારો એનો ઉપયોગ થઈ શકે. નાણાંનો ખૂબ સારો ઉપયોગ થઈ શકે. શું આપણું મંતવ્ય આ મામલે? આમાં મંતવ્ય એવું છે કે જે સ્માર્ટ મીટર નાખી રહ્યા છે એ સ્માર્ટ મીટર એ ઘણી રીતે સારું પણ છે, પણ જે પબ્લિકને જે એની જાણકારીનો અભાવ છે એને કારણે જે પબ્લિક વિરોધ કરી રહી છે, એને MGVCL વાળાએ સૌથી પહેલાં તો એમને એ માહિતી આપવાની જરૂર હતી અને ડાયરેક્ટ મીટરો ઠોકી બેસાડવાની જરૂર નહોતી, નહીંતર આટલો બધો આ વિરોધ ના થાત અને પબ્લિક શાંતિથી એમને મીટર નાખવા દે. જાણકારીનો અભાવ છે, જાગૃતિનો અભાવ છે, તેવી રીતની વાત છે. MGVCL દ્વારા પણ અથાગ મહેનત કરવામાં આવે છે. લોકોને તેમને સમજાવવામાં આવે છે કે સ્માર્ટ મીટર કેટલું સારું છે, એમના હેતુ પણ સમજાવવામાં આવે છે. શું અહીંયા એવું એ છે કે એક જણને જો એક માટે એક ગ્રાહક હોય કે તેનું બિલ વધારે આવે છે, ત્યારે એનાથી બીજા ગ્રાહકને એવું થાય છે કે એકનું આવ્યું તો મારું પણ આવશે. કયા અભાવના કારણે આ સ્થિતિ ઉદ્ભવી છે? ચોક્કસથી આપણે જોઈએ તો જ્યારે ગુજરાત સરકારની જે કંઈ પણ યોજના હોય છે તો વર્તમાન પત્રમાં
અને ટીવી, રેડિયો આ બધા ચેનલોમાં આનો ખૂબ પ્રચાર કરવામાં આવતો હોય છે. હું તો એવું કહેવા માંગુ છું, જ્યારે સરકાર પક્ષે જ્યારે આ યોજના ચાલી રહી છે તો લોકલ ઇન્ફ્લુએન્સરને આમાં ઇન્વોલ્વ કરી અને એમના દ્વારા, જ્યારે લોકલ ઇન્ફ્લુએન્સર જેમ ફૂડ બ્લોગિંગ કરતા હોય છે એમના દ્વારા જો રિયલ ટાઈમ, કેમ કે એ જોડાયેલા છે નાગરિકો સાથે, સરકાર પક્ષે કોઈ કહે છે તો એમનું લાગશે આ સરકારનું ખેંચે છે, પણ જ્યારે એક નાગરિક એમ કહે છે કે જ્યારે જો મેં મારે ત્યાં સ્માર્ટ મીટર લગાવ્યું, પહેલા મારે ત્યાં જૂનું હતું મારે આટલું બિલ આવતું હતું અને મારે હવે નવું લગાવ્યું તો મારે આટલું બિલ આવે છે, જો મને આ ફાયદો થાય છે, જ્યારે નાગરિકને વાત કહે છે ને તો તરત માનવામાં આવશે. આ ક્યાંક ને ક્યાંક અભાવ રાખવામાં આવ્યો અને એમ સીધું એમ કહેવાય કે ભાઈ આ સારું છે અને તમે લગાડી જ દો, એવા નિર્ણયના કારણે આનો થોડો ઘણો વિરોધ થઈ રહ્યો છે અત્યારે. ચોક્કસ આપણું શું મંતવ્ય, કારણ કે જે પ્રમાણે અત્યારે નવી ટેકનોલોજી પ્રમાણે સ્માર્ટ મીટર લગાવવું જરૂરી છે. નવી ટેકનોલોજી પ્રમાણે સ્માર્ટ મીટર લગાવવું જરૂરી છે અને જીઈઆરસીએ જે પ્રમાણે ચુકાદો કર્યો છે તે ચુકાદાને જે વડોદરાના જાગૃત નાગરિક છે તેમના દ્વારા બિરદાવવામાં આવી રહ્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યને વાસ્કર મંતવ્ય. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. ક્યાંક ને ક્યાંક સ્માર્ટ મીટર ફરજિયાત છે, ક્યાંક ફરજિયાત નથી, જેને લઈ અને કોર્ટ દ્વારા ક્યાંક ને ક્યાંક સૂચન કરવામાં આવ્યું કે માલિકની મરજી એની સંમતિની જરૂર નથી. તો જામનગર વાસીઓ પાસેથી જાણશું કે શું કેવું છે જામનગર વાસીઓના મુદ્દે. ખાસ કરીને અત્યારે કોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે માલિકની મંજૂરીની જરૂર નથી પીજીવીસીએલ, કે જ્યારે કોઈ પણ આપણે સ્માર્ટ મીટર ફિટ કરવું હોય ત્યારે એની મરજીથી કરી શકે છે. શું કહેશો એ બાબતમાં? ખાસ કરીને સાહેબ, અમારે 2 મહિના એકવાર બિલ આવે બધાને જામનગરમાં, બરોબર. હવે 6-10 હજાર રૂપિયા બિલ આવતું હોય, એ જૂના મીટર છે, 6 થી 10 હજાર બિલ આવતું હોય તો શું જરૂર છે આપણે સ્માર્ટ મીટર નાખવાની? પેલી વસ્તુ તો એ કારણ વગરનો બોજો સરકારનો વધારવો. અમે એક બિસ્કીટનું પેકેટ ખાઈ દઈએ એમાં ટેક્સ ભરી દી, વેફરનું પેકેટ ખાઈ દઈએ એમાં, આમાં અમારા ટેક્સના પૈસા ખાલી કારણ વગર હવે સ્માર્ટ મીટરમાં જશે. અને બોર્ડ કોનું હશે? જે તે સારા વ્યવસ્થિત માણસ હોય, અધિકારી, ઓલા શું કહેવાય અદાણી ગ્રુપ કે XYZ, એ લોકોનું સ્માર્ટ મીટર ડાયરેક્ટ સરકારને લાભ થશે. પછી ચૂંટણી આવશે એટલે એ લોકો મોટા ફંડ દેશે સરકારને. ખાસ કરીને વાત મીટરની છે કે પીજીવીસીએલ દ્વારા આવા જે સ્માર્ટ મીટરો ફરજિયાત છે કે એવું કહેવામાં પહેલા આવતું કે ફરજિયાત નથી, એની મંજૂરી માલિકની મંજૂરી હોય તો જ ફિટ કરી શકાય. હવે કોર્ટનો એક હુકમ એવો આવ્યો છે કે સ્માર્ટ મીટર ફિટ કરવા સમયે માલિકની મંજૂરીની જરૂર નથી. શું કહેશો? આમાં ચોક્કસ દાદાગીરી જેવું જ મને તો દેખાય છે કે આ સરકારની ને પીજીવીસીએલની ચોખ્ખી દાદાગીરી છે. તમારી પ્રોપર્ટી છે, તમારું ઘર છે, તમે એમાં ટેક્સ ભરો છો, તમે એના બધું ભરો છો, વેરો ભરો છો, બરોબર. એના પછી સ્માર્ટ મીટર માટે તમને દબાણ કરી સ્માર્ટ મીટર નાખવામાં આવે તો એ તમારા માટે તમને છે ને આ સરકાર ચોખ્ખી દાદાગીરી કરે છે. બીજે નંબરની વાત છે કે જે તે સમયે સ્માર્ટ મીટરનું આ લોકોએ અમલવારી કરેલી હતી ત્યારે સ્માર્ટ મીટરને એવું હતું કે તમારી ઘરની અંદરમાં સ્માર્ટ મીટર લગાડવું તો તમારી મંજૂરી જરૂરી છે. તમારી મંજૂરી ના તમે દો જ્યાર સુધી તમારા ઘરની અંદરમાં લગાડવાની, ત્યાર સુધી સ્માર્ટ મીટર નથી લગાડી શકતા. હવે કોર્ટે એવો હુકમ કર્યો એટલે મને તો એવું લાગે છે કે આ સરકાર ને અદાણી બંને ભેગા થઈ ને કોર્ટને પણ દબાણ કરી અને કોર્ટ પાસે પણ હુકમ આ લોકોએ કરાવ્યો છે કે તમે આ હુકમ કરો એટલે નાની પ્રજા, જે ગરીબ વર્ગ છે એને તકલીફ છે. કોઈ કરોડોપતિ છે એને કોઈ તકલીફ નથી. મોટા મોટા ઉદ્યોગપતિ જે લાખો કરોડોની ચોરી કરે છે એને પકડવા આ લોકોને નથી જવા. આ નાના માણસો છે જે નાના ઘર રોજનો રોજ કરીને ખાય છે એના માટે સ્માર્ટ મીટર શું છે એ એને ખ્યાલ છે. આટલો માની શકીએ છીએ. મારા ઘરની અંદરમાં મેં માથે સોલાર લગાડ્યું, સ્માર્ટ મીટર લગાડ્યું તો બરોબર છે, પણ મારી પાસે જ સોલાર લગાડવાના પૈસા નથી તો મારે સ્માર્ટ મીટર લગાડીને શું કરવાનું છે? મારી ઘરની અંદરમાં મારી રોજની આવક 500 રૂપિયાની હોય ને તમે દર મહિને કે દર 2 મહિને 5 થી 10 હજાર રૂપિયાનો તમે બિલ મોકલાવો તો આ કોઈ શક્યતા જ નથી કે હું ભરી શકું એવી પરિસ્થિતિ હોય. આ સ્માર્ટ મીટર બિલકુલ લગાડવામાં ન આવે એવી અમારી માંગ છે ને આ છે ને નાના માણસોને મારી નાખવાની ચોખ્ખી વાત ક્યાંક ને ક્યાંક સ્માર્ટ મીટરની છે, પણ વીજ ખાસ કરીને કે જે મીટર ચાલુ હોવા છતાં સ્માર્ટ મીટર ફિટ કરવામાં આવશે. શું કહેશો? અત્યારે જે આ અને સરકારને જે છે એ બેની તાનાશાહી છે, લોકશાહીનું ક્યાંક ને ક્યાંક આમાં ખૂન થતું એવું જણાય છે કે પબ્લિકની મંજૂરી અમને તો પૂછવાનું હોય ને કે અમને મંજૂર છે કે નથી, એ મનમાં નહીં જલાવવાનું છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર અને પીજીવીસીએલની સાઠગાંઠથી ગરીબ વ્યક્તિ ઉપર બોજો નાખવાનું પ્લાનિંગ છે. વાત ક્યાંક ને ક્યાંક પીજીવીસીએલના મીટરની છે કે આ મીટર જે ફિટ કરવામાં આવે છે તેમાં હવે અત્યાર સુધી મંજૂરી હોય તો ફિટ થતા, હવે મંજૂરી વગર ફિટ કરવાની વાત છે.
શું કહેશો? એટલે આ તો એક સરકારની દાદાગીરી જ કહેવાય. મેં જોયેલું એ વિડીયો જોયેલા છે કે જે મીટર જે લોકોએ જે નાખ્યું છે એ મીટર હાથમાં હોય છે, એ મીટર જ ચાલુ હોય છે, એમાં લાઇટ ચાલુ હોય છે, એવા વિડીયો મેં જોયેલા છે. તો એ આપણે કઈ રીતે એમ પાકું કરી શકીએ કે આ મીટર વ્યવસ્થિત જ રહેશે? અત્યારના હાલના જે બધા મીટર છે એ બધા સારા જ છે ને ચાલી જ છે. તો શું કામ આ પબ્લિક માટે આ એક કંઈક પ્રોપોગેન્ડા જ છે એ લોકોનો કે આ મીટર લગાવીને આમાં ગમે તે કોઈ સારી આપણે અદાણી કહે અદાણીનું આમાં મિલીભગત છે, એવું મને લાગે છે. વાત ક્યાંક ને ક્યાંક મીટરની છે કે મીટર ફરજિયાત મંજૂરી વગર તમારા ઘરે તમારું PGVCL નું સ્માર્ટ મીટર ફિટ થઈ જાય, તો એમાં શું કહેશો? સ્માર્ટ મીટરની પ્રક્રિયા જે છે તેમાં સરકાર જો નિઃશુલ્ક આપતી હોય તો કોઈ પણ જાતનો પ્રશ્ન જ નથી. સ્માર્ટ મીટરનો જે ચાર્જ છે જે વધુ પડતો ચાર્જ એ ક્યાંક ને ક્યાંક સામાન્ય અને મધ્યમ વર્ગ અને ગરીબ પ્રજાને આગળ લેવામાં આવે છે. ને એ પણ તાનાશાહી સરકારના જે પ્રાઇવેટ કંપનીના ગઠબંધનના કારણે કે આ કંપનીનું જ ફરજિયાત મીટર પણ આ કંપની લગાવવામાં આવે. અને ઘણા એવા વિસ્તાર રાજ્ય છે જ્યાં CM ધારાપતિની સરકાર કોંગ્રેસ સાથે ગઠબંધનમાં છે, તો ત્યાં સ્માર્ટ મીટરમાં તદ્દન બેન લગાડવામાં આવેલ છે. અને જે PGVCL તરફથી જે જૂના મીટર છે એ પણ જો બરોબર ચાલતા હોય તો કાંઈ જરૂર નથી સામાન્યપણે. અને જેને સોલાર કે એવું ટેકનોલોજી હોય તો એમાં લોકોને જરૂર છે. અને જે પ્રાઇવેટ કંપની છે એક સ્માર્ટ મીટરમાં પણ નહીં, તમે જોઈ શકો એમ ખેડૂતોને પણ ટાવર બાબતે વળતર સાવ ઓછું આપે છે અને મીટરનું તમામ અને પૂરેપૂરું વળતર કંપની વસૂલ કરે છે. ક્યાંક ખાસ કરીને જામનગર વાસીઓનું કહેવું છે કે આ સ્માર્ટ મીટરમાં મંજૂરી વગરના મીટર ફિટ કરવા ન જોઈએ. જે જૂની સિસ્ટમ છે એ પ્રમાણે જ મંજૂરીથી જ મીટર ફિટ થાય, અને ખાસ કરીને જેને ખરાબ મીટર ત્યાં છે એવી જગ્યાએ સ્માર્ટ મીટર લગાવે. જે અત્યારે ડિજિટલ મીટર છે જે ચાલુ છે એ યથાવત પરિસ્થિતિ મુજબ જ રાખવામાં આવે. ક્યાંક ને ક્યાંક આવું જામનગર વાસીઓની માગણી કરી રહ્યા છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરણ ગાંધી મંતવ્યની, જામનગર. ગુજરાત વિદ્યુત નિયામક આયોગના વીજ લોકપાલે છે તે સ્માર્ટ મીટર લગાવવાને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જે ચુકાદામાં જે જણાવ્યું છે કે ગ્રાહકની પૂર્વ સહમતિની છે તે જરૂર નહીં પડે, અને કોઈ ગ્રાહક છે તે મીટર બદલવાને લઈને જૂનું મીટર લગાવવાની માંગ કરશે તો તે કાયદેસર નહીં ગણાય. એ મુદ્દે જુનાગઢના લોકો શું કહી રહ્યા છે, વકીલો શું કહી રહ્યા છે તે જાણવાનો આપણે પ્રયત્ન કરશું. આપણી સાથે વકીલો જોડાય છે, તેમની સાથે જ વાત કરશું. શું કહેશો જે વીજ લોકપાલના જે ચુકાદાને લઈને? એ ચુકાદો આવ્યો છે ખરેખર સામાન્ય પ્રજાની મુશ્કેલી ઊભી થાય એમ છે. કારણ કે મીટર જે છે એ દરેકના રહેઠાણ કે શોપ જે હોય એના પરમિશન્સમાં હોય છે અને વર્ષોથી જૂનું મીટર ચાલે છે. બાકી એટલે એ ગ્રાહક એક બાજુ જે જીબી જે બિલ આપે છે એમાં પણ ગ્રાહક તરીકે ઉલ્લેખ કરે. તો ગ્રાહકની ચોઈસ ઉપર ડિપેન્ડન્ટ હોવું. એવું નથી શકાય કે જૂનું મીટર નહીં ચાલશે અને સ્માર્ટ ફરજિયાત જે કર્યું છે એ ખરેખર એના અનુસંધાને પ્રજામાં રોષ ભરાશે અને આના અનુસંધાને મુશ્કેલી ઊભી થશે. એટલે મારા મંતવ્ય મુજબ જે થયેલ ચુકાદો છે એ ચુકાદાની અંદર જે છણાવટ કરવામાં જે ભૂલ કરવામાં આવી છે અને જો ખરેખર ગ્રાહક પ્રત્યે જે વિચારવું જે વિચારવામાં નથી આવ્યું, સ્માર્ટ મીટર કે જૂનું મીટર ગ્રાહકની ચોવીસ ઉપર ડિપેન્ડ હોવું જોઈએ એવું મારું મંતવ્ય છે. ગુજરાત વિદ્યુત નિયામકના જે વીજ લોકપાલે જે ચુકાદો આપ્યો છે તેમાં એવું પણ કહ્યું છે કે પૂર્વ મંજૂરી છે ગ્રાહકની તેમની જરૂર નથી, તે કાયદેસર નહીં ગણાય. મીટર બદલવાની માંગ કરશે, જૂનું મીટરની માંગ કરશે. શું કહેશો? પ્રથમ તો જે આ ચુકાદો આવેલ છે એનાથી લોકો ઉપર એક નકારાત્મક પ્રભાવ પડશે. એનું કારણ એ છે કે એમાં જે શબ્દનો ઉપયોગ કરવામાં આવેલ છે પૂર્વ મંજૂરીની આવશ્યકતા, એટલે લોકો એકંદરે એવું વિચારશે કે જે વીજ કંપનીઓ છે કે વિદ્યુત નિયામક બોર્ડ છે એની પાસે અપૂરતા અને અમર્યાદિત સત્તા અને પાવર છે. એટલે લોકોમાં એક ગભરાટ ઊભી થશે અને જેમ સાહેબે કીધું એમ કે આ બાબત છે એ બહુ ચગદોડે ચડશે આપણે કહીએ તો. અને વિરોધ PGVCL માની લ્યો કે કોઈ લોકલ સંસ્થાઓ છે જે ગામડા તાલુકાઓમાં છે એનો વિરોધ થવાનો, એ અધિકારીઓ તો ઉપરના સત્તાધીશોના આદેશના આધારે આ કાર્યવાહી કરશે. પરંતુ પૂર્વ મંજૂરી ન લેવી એમાંય ગ્રાહકનું હિત અને એને પોતાનો અધિકાર જળવાઈ ગયેલ છે. અને બીજી વાત કે એવું જણાવેલ છે કે જૂનું મીટર છે એ માન્ય ગણાશે. તો એકાએક કોઈ પણ કાયદામાં ફેરફાર કર્યા વગર આવી રીતે એક ચુકાદો આપી અને લોકોને મુશ્કેલી હાલાકીનું એક પરિસ્થિતિનું નિર્માણ થાય એવું કરવામાં આવ્યું છે. એટલે મારા મંતવ્ય આ એકદમ ખોટો નિર્ણય કહી શકાય. શું કહેશો વીજ પાલના ચુકાદાને લઈને?
મારે એવું કહેવાનું છે કે ગ્રાહક છે એ ભગવાનનું એક રૂપ છે અને કોઈ પણ હવે ફરિયાદ જે થશે ગ્રાહક સુરક્ષા કોર્ટનું પણ ભારણ વર્તશે. એટલે આ જે નિર્ણય છે એ ખરેખર વિચારવા જેવો છે અને કારણ કે ગ્રાહકનું આમાં કોઈ હિત રહેશે નહીં. જૂનું મીટર ફરી લગાવવાની માંગ કાયદેસર નહીં ગણાય તેવું પણ જણાવ્યું છે. તે મુજબ આ જૂનું મીટર છે એ તો વર્ષો જૂનું હોય છે અને જે સ્માર્ટ મીટર છે એ તો હમણાં આવ્યા છે અને એમાં શું છે શું નહીં ગ્રાહકને કઈ રીતના ખબર પડશે અને ગ્રાહકને કઈ રીતના સંતોષ થશે એમાં. એટલે જૂનું મીટર છે એ ગ્રાહક પોતે છે તો પીજીવીસીએલ કંપની પોતે પ્રાઇવેટ કંપની જ છે. એના હિસાબે જૂનું મીટર એ ગ્રાહકની માંગ પ્રમાણે પીજીવીસીએલ કચેરી વાળાએ કે કોઈ પણ ઔદ્યોગિક વીજ કંપની વાળાએ ગ્રાહકની માંગ મુજબ જ મીટર લગાડવું જોઈએ. હાલ તો છે તે જુનાગઢના જે વકીલો જણાવી રહ્યા છે કે ગ્રાહકોની જે માંગ હોય છે તે જ મીટર લગાવવું જોઈએ અને તે જ યોગ્ય ગણાય તેવું તેમના મંતવ્યો છે તે રજૂ કરી રહ્યા છે. આપણી સાથે હજુ પણ વકીલ છે તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરશું. જે ગુજરાત વિદ્યુતના જે લોકપાલના ચુકાદાને લઈને શું કહેશો? તો એક શબ્દમાં મારે કેવું હોય તો આ એક લોકશાહીનું ચીરહરણ છે. આથી વિશેષ નો કોમેન્ટ. જે ગુજરાત વીજ નિયામક આયોગના જે વીજ લોકપાલનો જે ચુકાદો છે તે લોકો છે તે હાલાકી લોકોને છે તે ચુકાદાને લઈને પડશે અને જે ગ્રાહકો છે તેમની જે માંગ હોય છે તે જ મીટર લગાવવું જોઈએ તેવું હાલ તો છે તે વકીલો જણાવી રહ્યા છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.